કુવૈતમાં ફસાયેલા અલ્પેશ પટેલે આપવીતી જણાવી છે। પોતાના ઉપર જે વીત્યું છે તે અલ્પેશ પટેલે જણાવ્યું છે। સાબરકાંઠાના 10 યુવકોની કુવૈતમાં ધરપકડ કરવામાં આવી। કુવૈતમાં 1500થી પણ વધુ લોકો હજુ પણ બંધક છે તેવું અલ્પેશે જણાવ્યું છે। રોજના 10થી 20 લોકોને સ્વદેશ મોકલવામાં આવે છે। અલ્પેશ પટેલ નામનો યુવક જે અત્યારે કુવૈતથી પરત ફર્યો છે, ફિંગર આપી તેને પોતાના વતન મોકલી દેવામાં આવ્યો છે। જો કે હવે તેણે જણાવ્યું છે કે હવે ભવિષ્યમાં તે કુવૈત નહીં જઈ શકે। 7 દિવસ સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો। આ આપવીતી બતાવવામાં આવી। અમે બધા બિલ્ડિંગમાં હતા। કેટલા માણસો હતા? કમસે કમ અમારી બિલ્ડિંગમાં 500 માણસ હતા। 500 માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પેલી લીધી અને ટી શર્ટ અને ચડ્ડામાં જ હતા। જેવા બહાર આવ્યા, અંદર બહાર બેસાડ્યા, બહાર સિવિલ આઈડી અમારી પેલી મોબાઈલ લઈ લીધા। મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કર્યા। જેલના અંદર પૂરીથી 7 દિવસ રાખ્યા। એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે 5 વાગે ઘરે આવ્યો કોચીથી। પરિસ્થિતિ હાલમાં બી ખરાબ છે। દિવસના 15-20 માણસ કાઢે છે। કમસે કમ 1500થી 1100 માણસ હજી બી છે અમારી 4 બિલ્ડિંગના અંદર જ ગણીએ તો।